નવસારી જિલ્લાના આસણા ગામમાં એક અનોખો અને ચિંતાજનક વિવાદ સામે આવતા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। ગામના એક પશુપાલકે કેટલીક વ્યક્તિઓ પર હેરાનગતિ અને ધમકીના ગંભીર આક્ષેપો કર્યા છે। આસણા ગામના એવા વિસ્તારમાં જ્યાં પશુપાલન મુખ્ય રોજગારી છે, ત્યાં રહેતા સુલેમાન પાંડોર પોતાના કામકાજ નિયમિત રીતે કરે છે। તેઓ પોતાની માલિકીની જમીન પર પોતાની ભેંસોનું મળમૂત્ર નાખે છે, જે કૃષિ અને પશુપાલનમાં સામાન્ય અને કાયદેસર પ્રથા ગણાય છે। પરંતુ સુલેમાન પાંડોરના જણાવ્યા મુજબ ગામના કેટલાક લોકો તેમને વ્યક્તિગત અદાવતને કારણે સતત હેરાન કરે છે। સુલેમાન પાંડોરે આક્ષેપ કર્યો કે હું મારી પોતાની જમીન પર જ મળમૂત્ર નાખું છું, છતાંય મને વારંવાર ધમકી આપવામાં આવે છે કે પોલીસમાં કેસ કરીશું। ગ્રામ પંચાયત સંબંધિત અધિકારીઓ પર દાબ દબાણ કરી નોટિસ અપાવે છે। પશુપાલક સુલેમાન પાંડોર દ્વારા વારંવાર એક જ રજૂઆત થઈ રહી છે, મારી સાથે અન્યાય થઈ રહ્યો છે। સુલેમાન પાંડોરના પ્રાથમિક આક્ષેપ મુજબ મામલો માત્ર વ્યક્તિગત તણાવને કારણે બિનજરૂરી રીતે ઉછાળવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે કેટલાક લોકો ગ્રામ પંચાયતના અધિકારોને પણ દબાણમાં લાવી પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે। આ વિવાદને લઈને ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। સામાન્ય કૃષિ અને પશુપાલનની પ્રથાને લઈને ઊભા થયેલા આવા પ્રશ્નો ગામના શાંતિસભર વાતાવરણને અસર કરતા જોવા મળી રહ્યા છે। તમારું નામ? સુલેમાન મોહમ્મદ પાંડોર। તમને કઈ વાતની તકલીફ છે? અમારા બાજુમાં જે સબ્જી ખાલેક મુલ્લા વારે ઘરે અરજી કર્યા કરે ને મારે પોતાના માલિકને એમાં ઉકળો છે ને મારા ઢોરનું જે છાણ મોટર ને જે અમે નાખીએ એના માટે એ લોકો કાયમ અરજી કર્યા કરે ને એ લોકો આવાસના ઘર બનેલા 12x24ના ને એ લોકો વડીના પાછળ આવેલા છે। પંચાયતમાં બી નોટિસ મળી ને વારે ઘડી પોલીસ ચોકીમાં બી અરજી કરી એ લોકોએ ને વારે ઘડી અરજી કર્યા કરે કાયમ કચરો કર્યા કરે લોકો। જી, તમે જ્યાં મળમૂત્ર રાખો છો તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી? પોતાની પ્રાઇવેટ છે। તમને કોઈ ધમકી મૌખિક આપવામાં આવી? લોકો વારે ઘડી કાયમ મને ટોર્ચર કર્યા કરે લોકો। શું કહે છે કે જ્યાં ઉકળો હજી હટાવો એમ। કેટલા વર્ષથી છે ઉકળતા આજે કઈ વર્ષોથી છે એટલે। એવું છે। હા, બીજી કોઈ બાબતમાં? બીજી બાબતમાં એ લોકોના ઘર આમના નહીં ઉઠા, માયાવંશી મોલ્લો ઉઠો ને એ લોકો આખું મતલબ કે આપણને મારા સાઈડના ઘર બનેલા છે એ લોકો વડીને પાછળ આવેલા છે ને આખી લાઈનના કોઈને દરવાજા મારી સાઈડ નહીં મળે, એ લોકોનો દરવાજો ખાલી છે। તમારા ઘર? મારા 3 ભેંસ છે, 3 ગાય છે, એમાં મારા આખું ઘરનું ગુજરાન ચાલે મારા પરિવાર ખાતે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્ય ટીવી ન્યૂઝ, નવસારી।